Sorry, but you're fired. શું સાચે જ એઆઈ આપણી નોકરી ખાઈ જશે? જ્યારે આ વિશ્વમાં કોઈ ક્રાંતિ આવી છે ત્યારે શરૂઆતમાં આપણને એવો ડર લાગ્યો છે કે આનાથી આપણને બહુ જ મોટું નુકસાન થશે, પરંતુ વાસ્તવમાં અંતે તો ફાયદો જ થયેલો છે. જ્યારે ભારતમાં રેલવેની શરૂઆત થઈ ત્યારે લોકોને ડર લાગ્યો કે જે લોકો ઘોડાગાડી, ઊંટગાડી એટલે કે ટ્રાન્સપોર્ટ બિઝનેસ સાથે જોડાયેલા હતા એમની રોજીરોટી છીનવાઈ જશે, પરંતુ થયું એકદમ ઉલટું. આજે ભારતીય રેલવે સૌથી વધારે રોજગારી આપનારું ક્ષેત્ર બન્યું છે. જ્યારે એટીએમ મશીન આવ્યા ત્યારે બેંક એમ્પ્લોયને એવો ડર લાગ્યો કે અમારી નોકરી છીનવાઈ જશે, પરંતુ થયું એકદમ ઉલટું. બેંકોએ વધારે પ્રમાણમાં નવી બ્રાન્ચો ખોલી અને રોજગારીની નવી તકો ઊભી થઈ. મોબાઈલ ફોન આવ્યા તો એસટીડી બિઝનેસની જગ્યા મોબાઈલ ફોન શોપ, રિચાર્જ શોપ, ફેન્સી કવર અને એસેસરીએ લઈ લીધી. માઇક્રોસોફ્ટ એક્સેલ થી કોઈ પણ અકાઉન્ટન્ટની જોબ નથી ગઈ, ઇન્ટરનેટથી કોઈ રાઇટરની પણ જોબ નથી ગઈ, કે ડિજિટલ કેમેરાથી કોઈ પણ ફોટોગ્રાફરની પણ જોબ નથી ગઈ, પરંતુ થયું ઉલટું. લોકોએ આનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવાનું શરૂ કર્યું. ટેકનોલોજીથી કોઈ નોકરી જતી નથી, પરંતુ ટેકનોલોજીના કારણે જેમ આપણને સરળતા વધતી જાય છે અને ટેકનોલોજી સસ્તી થતી જાય છે, એમ લોકો એનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવા માંડે છે અને અંતે જે મોટા પ્રમાણમાં રોજગારીની નવી તકો ઊભી કરે છે. આવી જ રીતે એઆઈ પણ આપણા જીવનમાં સરળતાઓ વધારશે અને જેમ સરળતાઓ વધશે એમ લોકો એનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવા લાગશે અને અંતે રોજગારીની નવી તકો ઊભી થશે. તો ડરવાની બિલકુલ જરૂર નથી. જરૂર છે તો આપણે આપણી જાતને અપસ્કિલ કરવાની જરૂર છે, કારણ કે નવી ક્રાંતિને નવી સ્કિલ જોઈએ છે. સો ડોન્ટ પેનિક. જોવો, જાણો, સમજો, વિચારો, કંઈક નવું શીખો અને આજના આ સમય પ્રમાણે તમારી કુશળતામાં વધારો કરો.